नमस्कार विद्यार्थी मित्रों, गई काले आपणे धोरण 12 आंकड़ाशास्त्र भाग 1 चैप्टर 1 सूचकांकनी अंदर स्वाध्याय 1.1 पूर्ण करेलू, जेमां आपणे मुख्य बे मेथडना दाखला शीखी गया। एक, अचल आधारनी रीते सूचकांक गणवो। बे, परंपरित आधारनी रीते सूचकांक गणवो। आनी अंदर आपणे एक थी वधारे वस्तुओ आपेली होय तो अचल आधारित और परंपरित आधारित सूचकांकनी अंदर આપણે सामान्य सूचकांक शोधता गई काल सुधी में शीखी गया, जेमां આપણે बे मुद्दा लीधेला। पहलो, अचल आधारित सूचकांकनी अंदर आधार वर्ष जो आपने आपेलो न होय तो विद्यार्थी मित्रों આપણે प्रथम वर्ष ने आधार वर्ष तरीके लेता। परंपरित आधारनी रीतनी अंदर આપણે એવું कहेता कि जो परंपरित में कोई सूचना न होय अथवा सूचना होय तो આપણે प्रथम वर्ष माटे एमां 100 सूचकांक लेता। आज मित्रों આપણે ત્યાંથી થોડુંક આગળ વધીએ તો આજનો મુદ્દો જે આપણો નવો સ્વાધ્યાય 1.2 તરફ આગળ વધીએ તો એમાં પહેલો જ મુદ્દો છે અચળ આધારિત सूचकांकનું परंपरित आधारित सूचकांक में परिवर्तन अथवा फेरफार। આજનો જે મુદ્દો છે તે બહુ અગત્યનો છે। એમાં બે મેથડ આપણે શીખવાની છે વિદ્યાર્થી મિત્રો। પહેલી રીત છે અચળ આધારિત સૂચકાંકનું પરંપરિત આધારિત સૂચકાંકમાં પરિવર્તન, અને બીજો મુદ્દો છે એમાં પરંપરિત આધારિત સૂચકાંકનું અચળ આધારિત સૂચકાંકમાં પરિવર્તન। આપણે પહેલો મુદ્દો લઈએ, અચળ આધારિત સૂચકાંકનું પરંપરિત આધારિત સૂચકાંકમાં પરિવર્તન। જ્યારે સૂચકાંક આપણને અચળ આધારિત માંગ્યો હોય, અગાઉના વર્ષની કોઈ સૂચના ન હોય અને ઝડપથી આપણે સૂચકાંક મેળવવો હોય વચ્ચે, ત્યારે આ સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે। તો આનું સીધું સૂત્ર લઈએ આપણે દોસ્તો, તો અચળનું પરંપરિતમાં પરિવર્તન માટે પરંપરિત આધારિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો अचल आधारित सूचकांक छेद में अगाउना वर्षनो अचल आधारित सूचकांक गुणिया 100। दोस्तों, परंपरित आधारित सूचकांक में आपणे आनी पहला स्वाध्याय 1.1 माटे एटલું લીધું, चालू वर्षनी चल किंमत छेदमां अगाउना वर्षनी चल किंमत। परंतु अहींया आपणने दाखलानी रकममां उपर सूचना हशे कि नीचे आपेला अचल आधारित सूचकांकने परंपरित आधारित सूचकांकमां फेरवो अथवा परिवर्तन करो, त्यारे सूत्र आपणुं बनशे चालू वर्षनो अचल आधारित सूचकांक। कारण के रकमनी अंदर जे आपने सूचकांक आप्यो हशे ए अचल आधारित हशे અને એનું આપણે પરંપરિત આધારિત સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે, જે આપણી માટે મોસ્ટ આઈએમપી છે। એટલે આપણને દાખલાની રકમમાં સૂચના આપેલી હશે, રકમ વાંચ્યા બાદ જ આપણે એની ગણતરી કરવાની છે। મિત્રો, આમાં એક નોંધ છે જે મોસ્ટ આઈએમપી છે, જે આ નોંધનું આપણે ખાસ ધ્યાન રાખીશું। જો दाखलानी रकम में आधार वर्ष अंगे कोई सूचना आपेली न होय तो प्रथम वर्षनो सूचकांक 100 લેવામાં આવે છે।
અને જો આધાર વર્ષની સૂચના આપેલ છે તો પ્રથમ વર્ષનો અચળ આધારિત જે સૂચકાંક આપેલ છે તે જ પરંપરિતના પ્રથમ વર્ષનો સૂચકાંક લેવો। આ મુદ્દા ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું દોસ્તો કે જ્યારે દાખલાની રકમમાં અચળનું પરંપરિતમાં આપણે પરિવર્તન કરતા હોય અને જો આપણે પરંપરિત આધારિત સૂચકાંક ગણતા હોય ત્યારે આપણે આ સૂત્ર લઈશું, ચાલુ વર્ષનો અચળ આધારિત સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક ગુણ્યા 100। અને એમાં મોસ્ટ આઈએમપી નોંધ આપણી એ છે કે જો દાખલાની રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો પ્રથમ વર્ષ માટે પરંપરિત સૂચકાંક આપણે 100 લેવો, અને જો આધાર વર્ષની સૂચના આપેલી છે તો પ્રથમ વર્ષનો સૂચકાંક જે અચળ આધારિત પ્રથમ વર્ષનો સૂચકાંક આપ્યો છે એ જ આપણે પરંપરિતમાં સૂચકાંક તરીકે ગણવો। ત્યારબાદ આપણી બીજી મેથડ છે આમાંનામાં દોસ્તો, પરંપરિત આધારિત સૂચકાંકનું અચળ આધારિત સૂચકાંકમાં પરિવર્તન। સ્વાધ્યાય 1.2 માટેની આપણી પાસે આ બે મેથડ આપેલી છે જે મોસ્ટ આઈએમપી છે। વિદ્યાર્થી મિત્રો, દાખલાની રકમમાં આપણને સૂચના હશે કે અચળનું પરંપરિતમાં પરિવર્તન કરો અથવા પરંપરિત આધારિત સૂચકાંકનું અચળમાં પરિવર્તન કરો। જો અચળનું પરંપરિતમાં સૂચકાંકમાં પરિવર્તન કીધું હોય તો આપણે આ સૂત્ર લેવાનું છે, ચાલુ વર્ષનો અચળ આધારિત સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક ગુણ્યા 100। અને એમાં નોંધ ધ્યાનમાં લેવાની છે કે જો દાખલાની રકમમાં આપણને આધાર વર્ષ અંગે કોઈ સૂચના આપેલી નથી તો પ્રથમ વર્ષનો સૂચકાંક હંમેશા આપણે 100 લેવાનો છે, અને જો આધાર વર્ષની કોઈ સૂચના આપેલી છે તો હંમેશા પ્રથમ વર્ષ માટે જે અચળ આધારિત સૂચકાંક આપેલો છે એ જ અચળ આધારિત સૂચકાંક આપણે પરંપરિતમાં પ્રથમ વર્ષ માટે લેવાનો છે। બીજી મેથડ જે પરંપરિત આધારિત સૂચકાંકનું અચળ આધારિત સૂચકાંકમાં પરિવર્તન, દોસ્તો એનું સૂત્ર આપણે લઈએ તો અચળ આધારિત સૂચકાંક બરાબર, થોડું નીચે લઈએ, અચળ આધારિત સૂચકાંક। પરંપરિતનું અચળ આધારિત સૂચકાંકમાં પરિવર્તન કરવું હોય ત્યારે અચળ આધારિત સૂચકાંકનું સૂત્ર છે ચાલુ વર્ષનું પરંપરિત અચળ આધારિત સૂચકાંક, ચાલુ વર્ષનું પરંપરિત આધારિત સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનું અચળ આધારિત સૂચકાંક, ચાલુ વર્ષના અગાઉના વર્ષનું અચળ આધારિત સૂચકાંક છેદમાં 100। અહીંયા ગુણ્યા 100 લેવાના નથી પરંતુ છેદમાં 100 લેવાના છે।
मोस्ट आईएमपी सूत्र है दोस्तों। बंने सूत्रों पर स्वाध्याय 1.2 आखे आखू निर्भर है। पहलू जो परंपरित आधारित सूचकांक जे आपणे अगाऊ जे परंपरितनी रीत जे शीखी गया है ए ज मेथड थी आपणे दाखलो गणवानो छे। एमां कोई फेरफार नहीं। एमां फक्त आ एक नोंधनु ध्यान में राखवानुं छे कि आधार वर्ष आपेलो छे कि आधार वर्ष नहीं आपेलो। जो आधार वर्ष आपेलो छे, आधार वर्षनी सूचना है तो आपणे जे वर्षे सूचकांक प्रथम वर्षनो छे ए ज लेवानुं छे। आधार वर्षनी कोई सूचना नहीं तो प्रथम वर्ष माटे आपणे 100 सूचकांक धारवानो छे। आटलुं ध्यान में राखवानुं छे। ज्यारे परंपरित आधारित सूचकांकनुं अचल आधारित सूचकांक में परिवर्तन करवू होय त्यारे अचल आधारित सूचकांक बराबर चालू वर्षनु परंपरित आधारित सूचकांक। दोस्तों आपने रकमनी अंदर परंपरित आधारित सूचकांक आप्यो हशे तो चालू वर्षनो परंपरित आधारित सूचकांक एने गुण्या चालू वर्षना अगाउना वर्षनु अचल आधारित सूचकांक ए केवी रीते गणाय हूँ प्रेक्टिकल दाखलानी अंदर तमने शीखवुं छुं। छेदमां 100 એટલે આ બે મેથડમાં કઈ મેથડનો ઉલ્લેખ કર્યો છે એ મોસ્ટ આઈએમપી અચળનું પરંપરિતમાં પરિવર્તન છે। આ અચળ છે એનું પરંપરિતમાં પરિવર્તન છે કે પરંપરિતનું અચળમાં પરિવર્તન છે એનું આપણે ધ્યાનમાં રાખવાનું છે। હવે આપણે દાખલા તરફ જઈએ। दरेक विद्यार्थी मित्रों जो तमारी पासे बुक न हो तो सौ प्रथम बुक लई लो। एनी रकम जोवी जरूरी है। रकम जोशो तो तमने झड़पथी ख्याल आवशे अने शुं कहेवा मांगे छे ए समझण पण पड़शे। स्वाध्याय 1.2 दाखला नंबर 1। सौ प्रथम आपणे रकम वाँचीए तो रकम आ रीते आपने आपेली है स्वाध्याय 1.2 माटे। पेज नंबर 18 पर स्वाध्याय 1.2 एनो दाखला नंबर 1 अने रकम आ रीते आपने आपेली है। एक राज्यना वर्ष 2008 थी 2014 ना कृषि उत्पादनना परंपरित आधारे मेळवेल सूचकांक नीचे मुजब आपेल छे। मतलब परंपरित आधारित सूचकांक आपने आपेलू है तेना परथी अचल आधारित सूचकांक गणो। दोस्तों परंपरित सूचकांकनु अचल आधारित सूचकांक में परिवर्तन शोधवानुं छे। आधार वर्ष 2007 लो। आपने आवी सूचना है अहींया आधार वर्षनो उल्लेख करवामां आवेलो छे। वर्ष अने कृषि उत्पादननो सूचकांक वर्ष 2008, 9, 10, 11, 12, 13 અને 14 આપણને વર્ષ આપેલા છે। નીચે કૃષિ ઉત્પાદનનો સૂચકાંક આપેલો છે 100, 110, 95, 108, 120, 106, 110। પહેલાં મહત્ત્વની વાત એ છે કે દાખલાની રકમમાં શું સૂચના આપેલી છે। જો સૂચના જોયા વિના દાખલો सीधो गणशो तो भूल करशो। पहला वाँचो समझो कि शू मांग्यू है। तो अहींया आपने परंपरित आधारित सूचकांकनु अचल आधारित सूचकांक में परिवर्तन करवू एवं मांगेलू है। सूचना है परंपरित आधारित सूचकांक आपेल है तेना परथी अचल आधारित सूचकांक मेळवो। तो आटलू समझ्या पछी आपणे एनुं कोष्टक बनाववुं अने कोष्टक परथी एनी दाखलानी गणतरी करीशुं। तो सौ प्रथम अहींया आपने सूचना आपी है परंपरित आधारित सूचकांकनु
અચળ આધારિત સૂચકાંકમાં પરિવર્તન, જેમાં આપણને આધાર વર્ષ, દોસ્તો આધાર વર્ષ અંગે આપણને સૂચના આપેલી છે 2007 લો. અહીંયા આપણે પહેલું જ લઈશું વર્ષ, જે આપણને રકમમાં આપેલું છે. બીજું ખાનું છે કૃષિ ઉત્પાદનનો સૂચકાંક. અહીંયા વર્ષની અંદર આપણને આપ્યું છે 2008, 2009, 2010, 2011, 2012, 2013 અને 2014. 2008થી 2014 સુધીના આપણને વર્ષ આપેલા છે. કૃષિ ઉત્પાદનના સૂચકાંકમાં આપણને 100, 110, 95, 108, 120, 106 અને 110 આપણને આપેલું છે. દોસ્તો સૌપ્રથમ આપણે એ વિચારો કે અહીંયા રકમની અંદર માંગેલું શું છે? પરંપરિત આધારિત સૂચકાંકનું અચળ આધારિત સૂચકાંકમાં પરિવર્તન. જ્યારે પરંપરિતનું અચળમાં પરિવર્તન કરતા હોય ત્યારે આધાર વર્ષ જોવાની કોઈ જરૂર જ નથી. આપણે બીજી મેથડનો દાખલો છે, નીચે સૂત્ર લખાયું એ મિત્રો, એમાં ભલે વર્ષ 2007 આધાર વર્ષ લેવલ હોય પણ આપણે એનો ઉપયોગ ક્યાંય કરવાનો નથી. આપણે અહીંયા સૂત્ર લખીએ તો અચળ આધારિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક એના છેદમાં 100. આપણે આ સૂત્ર તમને લખાયું હમણાં કે જ્યારે તમે દાખલાની રકમમાં પરંપરિતનું અચળમાં પરિવર્તન કરતા હોય ત્યારે પરંપરિત ઉપરથી અચળનું સૂત્ર છે અચળ આધારિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક છેદમાં 100. દોસ્તો પહેલા વર્ષ માટેનું જો સૂચકાંક એના અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંકની કોઈ સૂચના નથી ત્યારે પ્રથમ વર્ષનો સૂચકાંક જે આપેલો છે એ લઈ લેવો. જે આપણને 100 આપેલો છે આપણે 100 એમ નામ મૂકી દઈએ. ત્યારબાદ 2009 માટે જો આપણે વાત કરતા હોઈએ તો 2009નો ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક એટલે કે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 110. આ કૃષિ ઉત્પાદનનો પરંપરિતનો સૂચકાંક આપણને રકમની અંદર આપેલો છે. એટલે ચાલુ વર્ષનો સૂચકાંક 110 એને ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક. આ ચાલુ વર્ષના આ અગાઉના વર્ષનો આ અચળ આધારિત સૂચકાંક અહીંયા આપણે લખ્યું છે અચળ આધારિત સૂચકાંક એટલે આ લેવાનો છે. આ નહીં, આ તો આપણો પરંપરિત સૂચકાંક છે એટલે ગુણ્યા 100 એના છેદમાં 100. સાથે સાથે આપણે આની ગણતરી કરવી પડશે કારણ કે આપણે અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક લેવાનો છે. 100 ભાગ્યા 100 એટલે ઉડી જાય 110. 2010 માટે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 95 એને ગુણ્યા અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક 110 છેદમાં 100. તો 95 ગુણ્યા 110 ભાગ્યા 100
104.5। એવી રીતે 2011 માટે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 108, એને ગુણ્યા અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક 104.5, એને ભાગ્યા 100। 108 ગુણ્યા 104.5 ભાગ્યા 100, 112.86। એવી રીતે 2012 માટે ચાલુ વર્ષનો પરંપરિત આધારિત સૂચકાંક 120, એને ગુણ્યા અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક 112.86 છેદમાં 100। 120 ગુણ્યા 112.86 ભાગ્યા 100, 135.43। 2013 માટેની ચાલુ વર્ષનો પરંપરિત આધારિત સૂચકાંક 106, એને ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક 135.43 છેદમાં 100। 106 ગુણ્યા 135.43 ભાગ્યા 100, 143.56। 5 અથવા 5થી વધારે છે, એક અંક ઉમેરીને મેં મૂક્યો છે। એવી રીતે લાસ્ટ 2014ની વાત કરીએ તો ચાલુ વર્ષનો પરંપરિત આધારિત સૂચકાંક 110, ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક 143.56, એને છેદમાં 100। 110 ગુણ્યા 143.56 ભાગ્યા 100, 157.91। 5 અથવા 5થી વધારે છે એટલે આપણે 92 લખી નાખીએ। આ રીતે આપણે પ્રથમ વર્ષનો સૂચકાંક પ્રાપ્ત થશે, જે પરંપરિત આધારિત સૂચકાંકનું અચળ આધારિત સૂચકાંકમાં પરિવર્તન કર્યું। 100, 110, 104.5, 112.86, 135.43, 143.56 અને 157.92। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ, દાખલા નંબર 2 તરફ જઈએ। આ પહેલી મેથડ હતી, યાદ રાખજો। પરંપરિત આધારિત સૂચકાંકનું આપણે અચળ આધારિત સૂચકાંકમાં પરિવર્તન કર્યું। હવે ત્યારબાદ આપણે બીજી મેથડ જોઈએ, દાખલા નંબર 2 તરફ જઈએ। તો દાખલા નંબર 2ની રકમ કંઈક આ રીતે આપણને આપેલી છે। પેજ નંબર 19 ઉપર દરેક વિદ્યાર્થી મિત્રોની ધ્યાન દાખલા નંબર 2 તરફ હોવું જોઈએ। વર્ષ 2007-8ને આધાર વર્ષ તરીકે લઈ, અહીંયા સૂચના છે, વર્ષ 2007-8ને આધાર વર્ષ તરીકે લો, એને લઈ નીચે આપેલ યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચળ આધારિત સૂચકાંક પરથી પરંપરિત આધારિત સૂચકાંક મેળવો। દોસ્તો, અહીંયા સ્પષ્ટ સૂચના આપેલી છે, અચળ આધારિત સૂચકાંકનું પરંપરિત આધારિત સૂચકાંકમાં। પહેલો દાખલો આપણે જોયો તો એ પરંપરિત આધારિત સૂચકાંકનું અચળ આધારિત સૂચકાંકમાં પરિવર્તન હતું। બીજો દાખલો છે અચળ આધારિત સૂચકાંકનું પરંપરિત આધારિત સૂચકાંક, વર્ષ અને યંત્ર સામગ્રીનો સૂચકાંક આપણને આપેલો છે। સૌપ્રથમ આપણે એનો કોષ્ટક બનાવીએ। દાખલા નંબર 2, અહીંયા સૂચના આપણને આપેલી છે કે અચળ આધારિત સૂચકાંકનું
પરંપરિત આધારિત સૂચકાંકમાં પરિવર્તન અહીંયા આધાર વર્ષ આપણને આપેલો છે 2007-8 આધાર વર્ષની સૂચના આપેલી છે। અહીંયા આધાર વર્ષની સૂચના છે કે નહીં આ મેથડમાં બહુ અગત્યનું છે। જો અચળ આધારિતનું પરંપરિત આધારિતમાં આપણે પરિવર્તન કરતા હોય અને આધાર વર્ષની સૂચના આપેલી છે તો જે પ્રથમ વર્ષનો સૂચકાંક આપ્યો છે એનો એ જ સૂચકાંક આપણે પ્રથમ વર્ષ માટે લેવાનો છે। જ્યારે જો દાખલાની રકમમાં આધાર વર્ષની કોઈ સૂચના આપેલી ન હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવાનો છે। આટલો જ મુદ્દો આપણે ધ્યાનમાં લેવાનો છે દોસ્તો। પહેલું ખાનું છે વર્ષ, વર્ષ આપણને આપ્યા છે 2008, 9, 2009, 10, 2010, 11, 2011, 12, 2012, 13, 2013, 14 અને 2014 અને 15 2008થી 2015 સુધીના વર્ષ આપણને આપેલા છે। અહીંયા યંત્ર અને યંત્ર સામગ્રીનો સૂચકાંક, યંત્ર અને યંત્ર સામગ્રી સૂચકાંક પહેલા વર્ષ માટે 117.4, 118, 121.3, 125.1, 128.4, 131.6 અને લાસ્ટમાં 134.6 આ રકમ આપણને આપેલી છે। દોસ્તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખો, અહીંયા અચળ આધારિત સૂચકાંકનું આપણે પરંપરિત આધારિત સૂચકાંકમાં પરિવર્તન કરવું છે। એટલે કે આ જે આપણને સૂચકાંક આપેલો છે તે અચળ આધારિત સૂચકાંક આપ્યો છે, એના ઉપરથી આપણે પરંપરિત આધારિત સૂચકાંક મેળવવો છે। તો અહીંયા સૂત્ર લખશું, પરંપરિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચળ આધારિત સૂચકાંક છેદમાં ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક એને ગુણ્યા 100। આપણે આ સૂત્ર હાલ લખાવેલું કે પરંપરિત સૂચકાંક ગણતા હોય, અચળનું પરંપરિતમાં પરિવર્તન હોય અને પરંપરિત સૂચકાંક આપણે ગણતા હોય ત્યારે એનું સૂત્ર એ પરંપરિત આધારિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચળ આધારિત સૂચકાંક છેદમાં ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક ગુણ્યા 100। બંને જગ્યાએ અચળ આધારિત સૂચકાંક જ છે, એક ચાલુ વર્ષનો છે અને એક ચાલુ વર્ષના અગાઉના વર્ષનો છે। આની પહેલાંનો દાખલો ગણ્યો તો એમાં આપણે ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચળ આધારિત હતો, પરંપરિત નહોતો, એટલે આપણે અહીંથી એના ગુણાકારમાં લેતા। જ્યારે અહીંયા આપણે જેમ પરંપરિતનો સૂચકાંક ગણીએ છીએ એમ જ ગણવાનો છે। ફક્ત એક જ મુદ્દાનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે અચળનું પરંપરિતમાં પરિવર્તન કરતા હોય અને જો આધાર વર્ષની સૂચના આપણને રકમમાં આપેલી છે તો જે પ્રથમ વર્ષનો સૂચકાંક આપ્યો છે એ જ પ્રથમ વર્ષનો સૂચકાંક એમ નામ રાખવાનો પરંપરિત આધારિત સૂચકાંકમાં પણ જો અહીંયા આધાર વર્ષની કોઈ સૂચના આપેલી નથી
तो अहींया 117.4 जग्याए આપણે 100 સૂચકાંક લેવાનો છે। આ મેથડની અંદર આટલું જ આપણે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો। જે મોસ્ટ આઈએમપી છે, ભૂલ ખવડાવે એવું છે, એની નોંધ જો તમે યાદ ન રાખો તો તમે ભૂલી જાઓ। એટલા માટે ફરી એકવાર કહું છું કે જો તમે અચળનું પરંપરિતમાં પરિવર્તનનો દાખલો ગણો છો તો પહેલાં ખાસ ધ્યાનમાં રાખજો કે આધાર વર્ષ રકમની અંદર આપેલો છે કે કેમ। જો આધાર વર્ષ આપણને આપેલો છે તો પ્રથમ વર્ષનો જે સૂચકાંક અચળ આધારિત છે એ જ પ્રથમ વર્ષનો આપણો પરંપરિત આધારિત સૂચકાંક થશે। અને જો આધાર વર્ષ અંગે કોઈ સૂચના આપેલી નથી તો પ્રથમ વર્ષનો અચળ આધારિત સૂચકાંક એ પરંપરિતનો સૂચકાંક નહીં થાય, પરંતુ એની જગ્યાએ 100 સૂચકાંક લેવાનો છે। આ ભૂલવાનું નહીં। હવે 2009-10નો ચાલુ વર્ષનો સૂચકાંક 118, એના છેદમાં અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક 117.4 એને ગુણ્યા 100। 2010-11 માટે 121.3 છેદમાં એના અગાઉના વર્ષનો 118 એને ગુણ્યા 100। 2011-12 માટે 125.1 ચાલુ વર્ષનો સૂચકાંક, એના અગાઉના વર્ષનો સૂચકાંક 121.3 ગુણ્યા 100 છે। આપણે આગળ સ્વાધ્યાય 1.1ની અંદર આ મેથડ ગણી ચૂક્યા છીએ। 128.4 છેદમાં એના અગાઉના વર્ષનો 125.1 ગુણ્યા 100। 131.6 એને અગાઉના વર્ષનો 128.4 ગુણ્યા 100। લાસ્ટ 134.6 છેદમાં એના અગાઉના વર્ષનો 131.6 એને ગુણ્યા 100। કેલ્સીની મદદથી દોસ્તો આપણે જોતા જઈએ ક્રમશઃ। તો પહેલું 118 ભાગ્યા 117.4 એને ગુણ્યા 100। પ્રથમ વર્ષ માટે 100.51, 5 અથવા 5થી વધારે હોય તો એક અંક આગળ ઉમેરીને મૂકવો। અહીંયા 1 પોઈન્ટ છે નહીં એટલે આપણે એમના મૂક્યું। 121.3 ભાગ્યા 118 ગુણ્યા 100। 102.79, 5 અથવા 5થી વધારે છે એટલે આપણે 79ની જગ્યાએ 80 પણ આપણે લઈ શકીએ છીએ। 102.80 125.1 ભાગ્યા 121.3 ગુણ્યા 100। 103.13 આગળ જોઈએ આપણે 128.4 ભાગ્યા 125.1 ગુણ્યા 100। ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ તો 102.63 અથવા 5થી વધારે છે 102.64। 131.6 ભાગ્યા 128.4 ગુણ્યા 100। 102.49, 134.6 ભાગ્યા 131.6 ગુણ્યા 100। 102.27 5થી વધારે છે એટલે 102.28। તો અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો આપણે અચળનું પરંપરિતમાં પરિવર્તનનો દાખલો ગણ્યો। આ દાખલો 2 ગુણમાં આપણને પૂછી શકે છે, અચળનું પરંપરિતમાં કે પરંપરિતનું અચળમાં પરિવર્તન। તો આપણે આ રીતે દાખલો ગણી શકીએ છીએ। ત્યારબાદ આપણે એના પછીનો દાખલો જોઈએ દોસ્તો તો દાખલા નંબર 3 તરફ જઈએ। દાખલા નંબર 3ની સૂચના આપણને આપેલી છે જે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। શું છે વાંચો, પેજ નંબર 19 ઉપર દાખલા નંબર 3। અમદાવાદના ઔદ્યોગિક કામદાર માટે વર્ષ 2015ના જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસના ખોરાકના અચળ આધારે
સૂચકાંક નીચે આપેલ છે તે પરથી પરંપરિત આધારિત સૂચકાંક ગણો। દોસ્તો આનું આ જ છે, અચલનું પરંપરિતમાં પરિવર્તન આપેલું છે। ફક્ત એટલો ફેર છે કે આ દાખલાની અંદર આપણને આધાર વર્ષની કોઈ સૂચના આપેલી નથી। તો શું ફેર થશે? તો પ્રથમ વર્ષનો જે સૂચકાંક છે એ નહીં લખતા એની જગ્યાએ અહીંયા આપણે 100 લઈશું। અહીંયા જુઓ તમે, અહીંયા પ્રથમ વર્ષ માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર આટલા માસ આપ્યા છે અને 271 પ્રથમ વર્ષનો સૂચકાંક આપ્યો છે। અહીંયા 271 નહીં લેતા એની જગ્યાએ આપણે 100 સૂચકાંક લઈશું। આટલો જ ફેર પડશે। બાકી આનો આ જ મેથડથી આપણે દાખલો ગણીએ તો ફરીવાર આપણે કોષ્ટક બનાવીએ। દાખલા નંબર 3, પહેલું ખાનું છે માસ, બીજું ખાનું છે સૂચકાંક અને ત્રીજું ખાનું છે અચળનું પરંપરિતમાં પરિવર્તન। અહીંયા સૂચના મુજબ આપણે જોઈએ તો દાખલા નંબર 3ની અંદર એમ કીધું છે અચળ આધારિત સૂચકાંકનું પરંપરિત આધારિત સૂચકાંકમાં પરિવર્તન। અહીંયા આપણને પહેલું ખાનું આપ્યું છે માસ અને બીજું ખાનું છે ખોરાકનો સૂચકાંક। અહીંયા માસની અંદર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી છે। 10 મહિના આપણને માસમાં આપેલા છે। ખોરાકનો સૂચકાંક 271, 270, 268, 268, 278, 283, 293, 293, 293 અને લાસ્ટમાં 299। આ રીતે આપણને સૂચકાંક ખોરાકનો આપેલો છે 271, 270, 268, 268, 278, 283, 293, 293 અને 299। દોસ્તો અહીંયા સૂચના ઉપરથી આપણને અચળ આધારિત સૂચકાંકનું પરંપરિત આધારિત સૂચકાંકમાં પરિવર્તન માંગેલું છે। તો આપણે સૂત્ર લખીશું પરંપરિત આધારિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચળ આધારિત સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચળ આધારિત
સૂચકાંક એને ગુણ્યા 100। અહીંયા આની પહેલાંનો જે દાખલા નંબર 2 ગણ્યો એ પણ આ જ મેથડથી હતો, આ જ સૂત્ર આપણે લખ્યું હતું। ફક્ત ફરક એટલો હતો કે એમાં આધાર વર્ષની સૂચના આપણને આપેલી હતી દોસ્તો, અને આ દાખલાની અંદર આધાર વર્ષની સૂચના આપેલી નથી। તો અહીંયા આપણે ઓલી નોંધ લખાવેલી એનું ખાસ મહત્ત્વ છે, એનું ખાસ ધ્યાન રાખશું। જ્યારે દાખલામાં આધાર વર્ષની કોઈ સૂચના આપેલી નથી ત્યારે જે પ્રથમ વર્ષ માટે અથવા પ્રથમ માસ માટે જે સૂચકાંક આપ્યો છે એ લેવાનો નથી, એની જગ્યાએ પ્રથમ વર્ષનો સૂચકાંક આપણે 100 ધારવાનો છે, એટલે કે પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવો। જો અહીંયા દાખલામાં આપણને સૂચના આપી હોત કે આધાર વર્ષ જાન્યુઆરી માસને લો, ફેબ્રુઆરી માસને લો, તો અહીંયા 100ની જગ્યાએ આપણે પ્રથમ વર્ષ માટે સૂચકાંક 271 લે। આટલો ફરક છે। એક પોઈન્ટમાં આખો દાખલો આપણો ખોટો પડે છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, નોંધનું ખાસ પાલન કરજો। હવે આપણે જે અગાઉ દાખલો ગણ્યો એમ ચાલુ વર્ષનો સૂચકાંક 270 છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક 271 ગુણ્યા 100, 268 છેદમાં 270 ગુણ્યા 100, 268 છેદમાં 268 ગુણ્યા 100, 278 છેદમાં 268 ગુણ્યા 100, 283 છેદમાં 278 ગુણ્યા 100, 283 છેદમાં 283 ગુણ્યા 100, 293 છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક 283 એને ગુણ્યા 100, 293 છેદમાં 293 અગાઉના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100, અને લાસ્ટ માસ માટે 299 છેદમાં 293 એને ગુણ્યા 100। તો દોસ્તો અહીંયા આપણે કેલ્સીની મદદથી એની ગણતરી કરી લઈએ। 270 ભાગ્યા 271 ગુણ્યા 100, પહેલા વર્ષ માટે 99.63, 268 ભાગ્યા 270 ગુણ્યા 100, 99.25, 268 ભાગ્યા 268 ગુણ્યા 100 એટલે 100, 278 ભાગ્યા 268 એને ગુણ્યા 100, 103.73, 283 ભાગ્યા 278 ગુણ્યા 100, 101.79 છે, 5 અથવા 5થી વધારે છે, 101.79ની જગ્યાએ આપણે 80 મૂકી દઈએ, 5 અથવા 5થી વધારે છે માટે। આગળ 283 ભાગ્યા 283 ગુણ્યા 100 એટલે 100, અહીંયા 293 ભાગ્યા 283 ગુણ્યા 100, 103.53, 293 ભાગ્યા 293 ગુણ્યા 100 એટલે 100, અને લાસ્ટમાં 299 ભાગ્યા 293 ગુણ્યા 100, 67.92, 5થી વધારે છે, એક અંક ઉમેરીને મેં મૂકેલો છે। તો આ રીતે આપણે 100, 99.63, 99.25 અથવા 26, 100, 103.73, 101.80, 103.53, 100 અને 67. 299 ભાગ્યા 293 ગુણ્યા 100, છેલ્લા વર્ષ માટે 102.04 છે દોસ્તો। અહીંયા 5 અથવા 5થી વધારે અંક હોય તો તમે એ લઈ શકો છો। તો દોસ્તો આજે આપણે અહીંયા અચળનું પરંપરિતમાં અને પરંપરિતનું અચળમાં પરિવર્તનના દાખલા હાલ પૂરતા અટકાવીએ છીએ। એક દાખલો આપણે આ સ્વાધ્યાયનો બાકી છે જે આવતીકાલે આપણે લઈશું।